નનાનપુરમાં ખેતરમાં સૂતેલા પરિવાર પર ક્રેન ફરી વળી. ક્રેન નીચે કચડાતા બાળકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે. માતા પિતા અને બહેનને ઈજા પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. તો પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. ખેતરમાં સૂતેલા પરિવાર પર ક્રેન ફરી વળી છે. ક્રેન નીચે કચડાતા બાળકનું ઘટના સ્થળ પર જ મોત થયું છે, જ્યારે 3 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. મુંબઈને અડીને આવેલા નવી મુંબઈમાં એક કારે ફૂટપાથ પર ચાલતી એક મહિલાને ટક્કર મારી. આ ગમખ્વાર અકસ્માત સીસીટીવીમાં કેદ થયો. સીસીટીવીમાં સાફ જોઈ શકાય છે કારની સ્પીડ એટલી હતી કે મહિલા 50 મીટર સુધી કાર સાથે ઢસડાઈ હતી. બેફામ રફતાર સાથે દોડતી આ કારે કુલ 6 વાહનોને પણ ટક્કર મારી હતી. આ બનાવમાં મહિલાની હાલત ગંભીર છે અને આરોપી કાર ચાલકની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. અન્ય મહત્વના સમાચાર ભરૂચમાંથી વ્યાજખોરનો આતંક સામે આવ્યો. વેપારીએ વ્યાજે લીધેલા 3 લાખ સામે વ્યાજખોરોએ 18 લાખ વસૂલ્યા હોવાનો આક્ષેપ. વ્યાજખોરોએ દુકાનમાં ઘૂસી મારપીટ કરી હોવાનો વિડીયો વાયરલ થયો. વેપારીએ વ્યાજખોર અજય શાહ વિરુદ્ધ સી ડિવિઝન પોલીસ મથકે લેખિતમાં અરજી આપી. પોલીસે અરજીના આધારે વધુ તપાસ હાથ ધરી. અમારા સંવાદદાતા ભાવિન વધુ વિગતે વાત કરવા જોડાયા છે. ભાવિન, આખો એ મામલો શું છે? ભરૂચમાં જે વ્યાજખોરો છે એ વ્યાજખોરો નો આતંક હવે પ્રસરી રહ્યો છે. જે કાપડનો વેપારી હતો તેને એમની પાસેથી 3 લાખ 5% લીધા હતા, પરંતુ તે વારે ઘડીએ ત્યાં ઉઘરાણી કરવા આવતો હતો અને ધીમે ધીમે ધાક ધમકી આપી અને માર મારી જે વેપારી છે વેપારી પાસે 18 લાખ સુધી વસૂલ્યા હતા. આથી કંટાળીને વેપારીએ કાલે સી ડિવિઝન પોલીસ ચોકી અને ડીએસપી કચેરી ખાતે પોતાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તેણે 3 લાખના 18 લાખ સુધી રકમ ચૂકવી હોવાનું સામે આવ્યું છે. અને આ જે વિસ્તાર છે તે જાડેશ્વર વિસ્તારમાં એની દુકાન આવેલી છે. ગત સાંજે પણ જે આરોપી છે એ આરોપીએ દુકાને જઈને એને ધાક ધમકી આપતો હતો, પરંતુ 112ને ફોન કરતા જ એ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસ તપાસ ચાલુ છે. જી બિલકુલ, આભાર તમામ વિગતો બદલ. તો જે વિડીયો સામે આવ્યો છે તે આધારે હવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.